અહીં એ શ્રેણિક આપેલો છે, તો ચકાસણી કરવાની છે કે એ ઇન્ટુ તેનો સહ અવયવ જ શ્રેણિક એડજોઇન્ટ એ બંનેનો ગુણાકાર નિશ્ચાયક એ ઇન્ટુ આઈ થાય કે નહીં તે ચકાસણી કરીશું. અને જો એ સાચું છે કે એ મોડ એ ઇન્ટુ આઈ થાય, આમ તો પ્રમેય છે એટલે સત્ય જ છે, તો આ ચકાસણી કરવાની છે. અને એ સત્ય સાબિત કર્યા પછી આપણે એ ઇન્વર્સ પણ તેના પરથી શોધવાનો છે. બરાબર છે. તો સૌથી પહેલું કામ છે કે એડજોઇન્ટ એ શોધવા માટે એ ઇન્વર્સ પણ શોધવાનો છે, તો નિશ્ચયક એ પણ શોધીશું. અને એડજોઇન્ટ એ શોધવા માટે દરેક ઘટકોના સહ અવયવ મેળવવાના છે. અગાઉના દાખલામાં પણ આપણે સહ અવયવ મેળવેલા છે. A11, A12, A13 દરેક ઘટકના સહ અવયવ શોધવાના હોય છે. બરાબર છે. તો અહીં આપણે નિશ્ચયક એ તો સૌથી પહેલા શોધી કાઢીએ, કારણ કે એ ઇન્વર્સ શોધવા માટે નિશ્ચયક એની જરૂર પડે. જો 0 ના હોય તો જ એ ઇન્વર્સનું અસ્તિત્વ હોય છે. એટલે નિશ્ચયક એ જે 1 માટે આપો તો 16 - 9 એટલે કે 7, 7 એકા 7. તેવી રીતે 3 માટે લઈએ તો -3 માટે 3 - 4, અહીં આના માટે 4 - 3, જ્યારે +3 માટે 3 - 4. તો આમ વિસ્તરણ આપીએ તો અહીં આપણને મળે 7 - 3 અને આ -3. તો 7માંથી 6 જાય તો 7 - 6 એટલે કે 1, જે 0 નથી. બરાબર છે. અને 0 ના હોય તો આપણે એવું કહી શકાય કે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. સારું, ત્યાર પછી આપણે એડજોઇન્ટ એના આપણે સહઅવયવ મેળવીશું એડજોઇન્ટ એ માટે. તો એડજોઇન્ટ એ માટે દરેક ઘટકોના સહઅવયવ મેળવવાના છે. તો પહેલા હાર અને પહેલા સ્તંભ A11 ઘટકનો સહઅવયવ લઈએ, તેને કેપિટલ A11 કહેવાય, જેમાં ઉપનિશ્ચાયકનું મૂલ્ય 16 - 9 એટલે કે 7, અને -1ની 1 + 1 ઘાત એટલે કે પ્લસ, -1ની 2 ઘાત એટલે કે +1, અને આ 7 M11. બરાબર છે. તે રીતે દરેક ઘટકોના આપણે અહીં સહઅવયવ શોધ્યા છે. કે A12 માટે લઈએ તો 4 - 3 જે 1 હોય, પરંતુ માઇનસ આ પહેલી હાર બીજા સ્તંભનો ઘટક છે, એટલે -1ની 1 + 2 3 ઘાત, જે -1 થશે. બરાબર છે. અને આ સાદુરૂપ +1 હતા, તો આમ +- -1 થાય. તેમ દરેક ઘટકના આપણે સહઅવયવ શોધતા અગાઉના દાખલામાં પણ શીખવાડ્યું છે, અને અહીં પણ આપણે તે દરેક ઘટકના સહઅવયવ શોધી શકીએ છીએ. પરંતુ એડજોઇન્ટ એટલે શું? તો એડજોઇન્ટ એટલે જ સહઅવયવ શ્રેણિક. સહઅવયવ શ્રેણિક એડજોઇન્ટ એ થાય, જેની અંદર આપણે એવું કરતા હોઈએ છીએ કે એડજોઇન્ટ એમાં આ દરેક સહઅવયવ જે છે એ એમને મૂકી દઈએ. A11, A12, A13 આપેલા જે પણ ઘટક છે તેમના સહઅવયવો, અને તે શ્રેણિકમાં મૂક્યા પછી તેમનો આખાનો પરિવર્ત લેવાનો હોય છે. પરિવર્ત તો હારને સ્તંભમાં ફેરવવાની ક્રિયા. બરાબર છે. તો આખાનો પરિવર્ત લેતા હોઈએ છીએ. તો આ આપણો થાય સહઅવયવ શ્રેણિક. તો આપણે અહીં સહઅવયવ શ્રેણિક મેળવીએ આના માટે, તો એડજોઇન્ટ એમાં A11 ના ઘટક 7, A12 જેને આપણે પરિવર્ત કરીને મૂકી દઈએ તો આ -1 અહીંયા નહીં આવે, હારને સ્તંભમાં ફેરવવાની છે એટલે -1. ત્યાર પછી A13 એટલે અહીં -1, A21 એટલે બીજી હાર પહેલા સ્તંભનો ઘટક હતો, પરંતુ પરિવર્ત કરવાથી પહેલી હાર બીજા સ્તંભનો ઘટક મળે, તો આ -3, આ છે 1, આ છે 0. તેવી રીતે ત્રીજી હાર પહેલો સ્તંભની જગ્યાએ પહેલી હાર ત્રીજો સ્તંભ અદલા બદલી કરીશું, કેમ કે હારને પરિવર્ત કર્યા છે ને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા. તો આમ 31 એટલે કે -3, A32 એટલે 0, અને A33 એટલે કે 1. બરાબર છે. તો અહીં એક આપણે સ્ટેપ જે મેં તમને પરિવર્તવાળું દર્શાવ્યું એ અહીં કટ કરીને ડાયરેક્ટ પણ લખી શકીએ છીએ. પરંતુ ખબર હોવી જોઈએ કે જે દરેક ઘટકો છે એના સહઅવયવ શોધીને એનો પરિવર્ત શ્રેણિક લેવાનો રહેશે. બરાબર છે. તો આપણે ડાયરેક્ટ પરિવર્ત મેળવેલો છે. ત્યાર પછી આપણે ચકાસણી કરવાની છે કે A ઇન્ટુ એડજોઇન્ટ એ નિશ્ચયક ઇન્ટુ આઈ થાય કે નહીં. નિશ્ચયક એ એટલા માટે જ અહીં શોધવાની જરૂર પડી જે આપણે 1 મળ્યો હતો. બરાબર છે. તો આના માટે આપણે એ અને એડજોઇન્ટ એ આઈ રહ્યો, અને આ એડજોઇન્ટ એ છે. તો તેમનો ગુણાકાર લઈએ. એ અને એડજોઇન્ટ એ માટે એ શ્રેણિક 133, 143, 134, જ્યારે એડજોઇન્ટ એ પણ અહીં આપણે મેળવ્યો. તો આ બંનેનો ગુણાકાર કઈ રીતે વ્યાખ્યાયિત છે મિત્રો? આપણે પહેલાં પણ આ ગુણાકાર શીખવાડેલો છે. અહીં ફરી એકવાર ગુણાકાર જોઈએ કે ગુણાકાર કરવો હોય તો પહેલા શ્રેણિકમાંથી હંમેશા આપણે હાર લેવાની અને બીજા શ્રેણિકમાંથી સ્તંભ લેતા હોઈએ છીએ. તો પહેલી હાર પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર અને તેવા પદોનો સરવાળો. તો પહેલા ઘટકોનો ગુણાકાર કરો તો 7 વત્તા -3 વત્તા -3 એટલે કે આપણને મળે છે 1. તેવી રીતે
-3 + 3 એટલે કે 0 + 0. તો આમ દરેક ઘટકના આ બંનેમાં ગુણાકાર કરતા આવડી જાય ને, પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ. તો -3 + 0 + 3 એટલે કે 0. સારું, 1 સાથે 7નો ગુણાકાર, બીજી હાર પહેલો સ્તંભ, તો અહીં બીજી હારમાં મૂકીશું પહેલા સ્તંભમાં. તો 7 - 4 એટલે કે 3, 3 - 3 0. -3 + 4 1, 1માંથી 0 જાય તો 1. તેવી રીતે -3 0 3 જે 0 મળે. 7 - 3 - 4 એટલે કે 0. તેવી રીતે -3 + 3 0 + 0 0. અને અંતિમ પદ -3 + 0 + 4. તો -3 + 4 1. તો આમ અહીં આપણને એકમ શ્રેણિક તો મળે છે i, પરંતુ આઈને આપણે 1 × i લખાય જ ને, 1 × i પણ i થાય, બરાબર છે. જ્યાં 1 જે છે એ તો નિશ્ચાયક કહેવાય. માટે આપણે a × એડજોઇન્ટ એ જે આપણે ગુણાકાર મેળવ્યો એમાં 1 × i લખાશે, બરાબર છે. તો અહીં 1 × i લઈએ, અને i જેને આપણે 1 × i લખાશે અને આ i થાય. તો આપણો મોડ a × i જે જમણી બાજુનું પદ મળે છે. આમ ચકાસણી તો થઈ ગઈ ડાબા બરાબર જબા. પરંતુ a ઇન્વર્સ શોધવા માટેનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ કે ભાઈ 1 નિશ્ચાયક a × એડજોઇન્ટ એ ઇન્વર્સ શોધવા માટેનું સૂત્ર છે. જ્યાં નિશ્ચાયક એ 1 હતા અને એડજોઇન્ટ એ પણ અગાઉ આપણે જોઈ ગયા. જુઓ અહીં આપણે એડજોઇન્ટ એ પણ શોધેલા છે ને, એડજોઇન્ટ એ પણ 7 - 3 - 3 -1 1 0 -1 0 1. તો અહીં a ઇન્વર્સ જે 1/1 નિશ્ચાયક એ અને એડજોઇન્ટ એ, પણ 1 વડે ભાગો, અંદર 1/1 તો 1 થાય, 1 અંદર ગુણી કાઢો તો પણ જવાબ એડજોઇન્ટ એ જેટલો જ મળે છે આ દાખલા માટે. અને તો આ રીતે આપણે a ઇન્વર્સ મેળવી શકીએ વિદ્યાર્થી મિત્રો.